ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટામેટા અને લસણની ચટણી. ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દેતી આ ચટણી બનાવવામાં એકદમ સરળ અને ફ્રીજમાં રાખો તો 3 મહિના સુધી ખરાબ નથી થતી. રેસિપી શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલા અહીં મેં એક પેન લઈ લીધું છે, જેમાં અડધા લીટર જેટલું પાણી લઈશું. હવે 12 નંગ જેટલા લીધા છે સૂકા લાલ મરચાં. તો પાણી ઉકળવા માંડે એટલે મરચાંને ડીટા સહિત પાણીની અંદર ઉમેરી દઈશું. આ મરચાંને લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે પાણીમાં ઉકળવાના છે. ઉકળવાથી મરચાં સોફ્ટ થશે અને એની તીખાશ પણ થોડી ઓછી થશે. ફ્રેન્ડ્સ, આટલા મરચાં ઉમેરવાથી ચટણી સારી એવી તીખી બનશે. માટે જો તમને વધારે તીખું પસંદ ન હોય તો 4 થી 5 મરચાં જ લેવાના. હવે મરચાં સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો થોડા થોડા ફૂલી પણ ગયા છે. તો હવે એને પાણીમાંથી બહાર કાઢી લઈશું. હવે નાના મોટા મળીને 5 નંગ અને વજનમાં લગભગ 300 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે. અહીં ટામેટાં તમારે એકદમ લાલ અને પાકા હોય એવા લેવાના. ટામેટાના આપણે નાના નાના ટુકડા કરવાના છે. આગળનો ડીટાનો ભાગ હોય એને કાઢી નાખીશું અને ટામેટાની પાતળી સ્લાઇસ કરી લઈશું. તો આ રીતે બધા ટામેટા સુધારીને તૈયાર કરી દીધા છે. હવે અહીં મેં એક આખો ગાંઠિયો લસણનો લીધો છે અને વજનમાં એ 50 ગ્રામ છે. હવે એમાંથી 4 જેટલા લસણ મેં અલગ લઈ લીધા છે, જેનો આપણે પાછળથી ઉપયોગ કરીશું. અને હવે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે લસણની આખી કળીઓ અંદર ઉમેરી દેવાની. લસણને આપણે થોડી વાર માટે સાંતળવાનું છે, જેથી એનો કાચો સ્વાદ જતો રહે. તો 1-2 મિનિટ સુધી અથવા તો લસણની ઉપર આ પ્રકારના થોડા બ્રાઉન સ્પોટ આવે ત્યાં સુધી એને સાંતળીશું અને ત્યાર પછી સુધારેલા ટામેટાં બધા અંદર ઉમેરી દઈશું. સાથે જ એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, જેથી ટામેટાં સરસ રીતે ગળી જાય. ટામેટાને લગભગ 5 મિનિટ સુધી સાંતળવાના છે. તો એને કવર કરી દઈશું, જેથી એ જલ્દીથી ગળી જાય. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને 1-2 વાર એને હલાવી લેવાનું. અને હવે તમે જોઈ શકો છો ટામેટાં એકદમ સરસ રીતે ગળી ગયા છે. તો હવે ગેસની આંચ બંધ કરી દેવાની અને ટામેટાને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું, જેથી એ જલ્દી ઠંડા થઈ જાય. ઠંડા થયા પછી એને આપણે મિક્સરમાં પીસવાના છે. હવે આ ચટણીને એકદમ લાલ બનાવવા માટે અહીં મેં એક નાનો ટુકડો બીટરૂટનો લીધો છે અને આ ટુકડામાંથી પણ અડધું બીટરૂટ આપણે ટામેટાની અંદર છીણી દઈશું. બીટરૂટ ઉમેરવાથી ચટણી એકદમ સરસ લાલ બનશે અને એમાં કાશ્મીરી મરચું કે કલર ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આ ઠંડા થયેલા ટામેટાને મિક્સરના જારમાં લઈ લેવાના અને મિક્સરમાં એની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. એમાં જરાય પાણી ઉમેરવાનું નથી. ટામેટાના મોઇસ્ચરથી જ ચટણી પીસાઈ જશે. હવે જે મરચાં આપણે ઉકાળીને રાખ્યા હતા એમાંથી બધા ડીટા મેં કાઢી નાખ્યા છે અને આ મરચાંને પણ ટામેટા સાથે મિક્સરમાં લઈ એની પણ પેસ્ટ સાથે બનાવી લઈશું. ફરીથી કહું છું ફ્રેન્ડ્સ, આટલા મરચાં ઉમેરવાથી સારી એવી તીખી ચટણી તૈયાર થશે. માટે જો તમે ઓછું તીખું ખાતા હો તો માત્ર 4-5 મરચાં જ ઉમેરવાના. તો ટામેટા અને મરચાંની આ પ્રકારની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે જે લસણ આપણે બચાવીને રાખ્યું હતું એમાંથી પાતળી સ્લાઇસ કરી લઈશું. જે રીતે આપણે બદામની સ્લાઇસ કરીએ ને, બસ એ જ રીતે લસણની સ્લાઇસ કરવાની છે. અને હવે કરીશું ચટણીનો છેલ્લો વઘાર, જેના માટે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું. સ્પૂનથી માપીએ તો 4 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું. થોડું વધારે તેલમાં ચટણી બનાવીશું તો જ ચટણી લાંબો સમય સુધી સારી રહેશે. અને ફ્રેન્ડ્સ, અહીં મેં દરેક જગ્યાએ શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. તેલ ગરમ થયું એટલે એમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરી અને રાઈ તતડી જાય ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલી ઉમેરી છે ચણાની દાળ અને એટલી જ એટલે કે 1/2 ટીસ્પૂન જેટલી જ ઉમેરીશું અડદની દાળ. હવે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને જે લસણ આપણે કાપીને રાખ્યું છે એ બધું લસણ અંદર ઉમેરી દઈશું. સાથે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન.
આટલો વઘાર કરી વઘારને એકદમ સરસ રીતે સાંતળી લેવાનો. આ વઘાર એટલો સરસ છે ને કે આખા ઘરમાં વઘારની સુગંધ પ્રસરી ગઈ છે. 2 થી 3 મિનિટ સુધી અથવા તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. ત્યાર પછી વાટેલી લસણની ચટણી બધી અંદર ઉમેરી દેવાની. મિક્સરને ચમચાથી સાફ કરી બધી ચટણી અંદર લઈ લેવાની. એમાં જરાય પાણી ઉમેરવાનું નથી. અને હવે આ ચટણીને ફરી 4 થી 5 મિનિટ સુધી સાંતળવાની છે. અને હવે એમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. પણ મીઠું ઉમેરતા પહેલા ચટણીને ચાખી લેવાની. જો મીઠું બરાબર હોય તો ન ઉમેરો તો પણ વાંધો નથી. 4-5 મિનિટ સાંતળ્યા પછી તમે જોઈ શકો છો કે ચટણીનો રંગ થોડો બદલાઈ ગયો છે. એમાંથી થોડું થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે અને ચટણી પેનથી પણ થોડી થોડી છૂટી પડવા માંડી છે. એનો અર્થ એ છે કે ચટણી હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસને કરી દઈશું બંધ. અને ગેસ બંધ કર્યા પછી એમાં 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને ચટણીનો સ્વાદ પણ વધારે છે. હવે આ ચટણીને તમે ઠંડી થયા પછી કાચની બોટલમાં ભરી ફ્રીજમાં મૂકી દો તો એ 1 મહિના સુધી ખરાબ નથી થતી. પણ જો તમારે એને 3-4 મહિના સુધી સાચવવી હોય તો લીંબુના રસના બદલે એટલા જ પ્રમાણમાં વ્હાઈટ વિનેગર ઉમેરી દેવાનું. આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે પેનમાં ચોંટેલી ચટણી પણ લૂછીને ખાઈ જવાનું મન થાય. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.